જંબુસર તાલુકાના મહાપુર ગામમાં મુખ્ય માર્ગ ઉપર હાલ રેલવેના કાર્યને કારણે ભારે હાલાકી સર્જાઈ રહી છે। રેલવે પાટા પાસેના માર્ગ ઉપર ડાયવર્ઝન મુકાયું છે, પણ તે પણ કાચો અને ખાડાવાળો હોવાથી ગ્રામજનો માટે ખતરનાક બની રહ્યો છે। રેલવે કોન્ટ્રાક્ટરે માટી ભરાવાનું કામ તો આરંભ્યું છે, પરંતુ વરસાદી મોસમમાં પાણી નિકાલનો કોઈ વ્યવસ્થા ન રાખતા ભારે કિચડ ઊભું થયો છે। પરિણામે વાહન ચાલકો, રાહદારીઓ અને ખાસ કરીને સ્કૂલે જતા બાળકોને ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે। ગ્રામજનોનું કહેવું છે કે ડાયવર્ઝન રસ્તો સતત પલળી જાય છે અને તેમાં ખાડા સર્જાતા વાહનો ત્યાં અવારનવાર ફસાઈ જાય છે। બાળકોએ કિચડમાં પડવામાં અનેક બનાવો નોંધાયા છે, તો કેટલાક અકસ્માતો પણ બન્યા હોવાનું સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે। સ્થાનિક લોકોએ રેલવે કોન્ટ્રાક્ટને અને અધિકારીઓને આ પરિસ્થિતિની જાણ કરવી હોવા છતાં માત્ર ટૂંકા ગાળાના ઉકેલ જેમ કે ડમ્પરથી માટી નાખીને ઢગલા ઊભા કરવી સિવાય કંઈ જ કાયમી વ્યવસ્થા કરવામાં આવી નથી। ઘણીવાર તો ઢગલા એવું રૂપ લે છે કે રસ્તો બંને તરફથી બંધ થઈ જાય છે। ગ્રામજનો સૌથી વધુ ચિંતા એ છે કે કોઈ તાત્કાલિક બીમારી, ડિલિવરી કે અકસ્માત સર્જાય તો 108 એમ્બ્યુલન્સ પણ ગામ સુધી પહોંચી શકે નહીં। ગ્રામજનો હવે માંગ કરી રહ્યા છે કે સંબંધિત તંત્રો અને રેલવે તાત્કાલિક પગલાં લે અને પરિસ્થિતિનું સુધારવા કાયમી વ્યવસ્થા કરે। જંબુસર મહાપુરાને જોડતો આ એક રોડ છે અને આ રોડ પર જે રેલવે કામ કરે છે અને એ રેલવેવાળા બિલકુલ અણધાર્યું કામ કરે છે, મન ફાવે એ રીતે કરે છે। અને જે મહાપુરાને જોડતો રોડ ત્યાં રેલવે કને એ લોકો પૂરો બ્લોક કરી દીધો છે। જે ડાયવર્ઝન આપ્યું એ લોકોએ ખાલી વરસાદ પડે એટલે માટી અને મેન્ટલ નાખ્યા છે। હવે એને અંદર અમે અત્યારે ચેક કર્યું તો અંદર સળિયા છે, આટલા મોટા પથ્થર છે। તો પછી બાઇકનું શું થાય, અત્યારે અહીં કેવું છે કે થોડો વરસાદ પહેલે કિચડ થઈ ગયું છે। અહીંયા કોઈ અધિકારી આવવા તૈયાર નથી, જોવા તૈયાર નથી। અત્યારે અમને 2 કે 3 દિવસ ઉપર વરસાદને કારણે અહીંયા અમારી સ્કૂલ જતી એક છોકરી પડી હતી, તો એને વાગ્યો, તેની જવાબદારી કોણ લે? અહીં કોઈ પણ જવાબદાર વ્યક્તિ આ જોવા આવતા નથી, જેથી ગામનો એવું ગણો કે 70% વ્યવહાર બંધ થઈ ગયો છે। આ લોકોની એક અનગઢ રીતે આજે અમે આવ્યા છે તો બંને સાઈડ એ લોકો રસ્તા બંધ કરી દીધા। કાલે કોઈ બીમાર પડ્યું, કોઈ ઇમરજન્સી 108 અમારા ગામમાં લાવી હોય તો કેવી રીતે આવે? તો એ લોકો શું કોઈનું મૃત્યુની રાહ જોઈને બેઠા છે? એ લોકોએ કમસે કમ એક રસ્તો તો ખુલ્લો રાખવો જોઈએ કે ના રાખવો જોઈએ? એ લોકો મન ફાવે એ રીતે રસ્તા બંધ કરી આજે કેટલા એક અઠવાડિયાથી એ લોકો એવું કે તમારા રસ્તા બનાવી દે છે। ડ્રાઈવર રોજ એક આવે છે, એક ટોલું નાખી જાય, પાછળ લેવલ કરવા જાય છે, પણ એ લોકો કાસ જ બંધ કરી દીધા છે, તો પાણીનો નિકાલ કેવી રીતે થાય છે? એટલે અહીંયા જે અવર જવર થાય છે એ બાઇકો સ્લીપ મારે છે, 4 વ્હીલ સ્લીપ મારે છે, લોકો ચાલતા પણ જાય છે, તે લપસી જાય છે। જો આની જાનહાનિ થાય તો એની જવાબદારી રેલવેવાળા લેશે ખરા? અહીંયા કોન્ટ્રાક્ટર પર ઉભેલા છે, એમનો પણ તમે જવાબ લો।